દ્વારકાના મણિપુર હાબરડી ગામે ખેડૂતની હત્યા કરી દેવાઈ। વીરા દેવસિંહ કરમૂર નામનો ખેડૂત પોતાની વાડીએ ખાટલા પર સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવાઈ। ખેડૂત સૂતો હતો તે સમયે મોઢું દબાવી મોત નિપજાવ્યું। પોસ્ટમોર્ટમમાં સામે આવતા કલ્યાણપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। અજાણ્યા શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। મણિપુર હાબરડી ગામના આ ખેડૂતની હત્યા કરવામાં આવી। તો અજાણ્યા શખ્સોએ ગળું દબાવી અને હત્યા કરી હતી। હાલ સમગ્ર બાબત તપાસનો વિષય બની છે, કારણ કે આ હત્યા કયા કારણોસર થઈ એ કારણ સામે નથી આવી શક્યું। મણિપુર હાબરડી ગામનો આ ખેડૂત છે। અમદાવાદમાં દારૂની મહેફિલ મામલે 3 આરોપી પકડાયા છે। ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરતા હતા। ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। 7 જેટલા નબીરાઓનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો એક વિડીયો વાયરલ થયો। આ મામલે પોલીસે 3 આરોપીઓને સકંજામાં લીધા। પોલીસે પિયુષ મકવાણા, અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી છે। હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે। કયા સંજોગોમાં લોકો ભેગા થયા હતા, ભેગા થવાનું કારણ શું હતું અને જે 7 લોકો જેમાંથી કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો। સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા ફરી વિવાદમાં આવી। અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ વાલીઓને ગેટ પર જ અટકાવી હોસ્ટેલ સુધી જવા ન દીધા। વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા મજબૂર કર્યા। વાલીઓને ગેટ પર બેસાડી શાળા સંચાલકો તરફથી કોઈ જવાબ ન મળતા અંતે પોલીસને જાણ કરાઈ। જોકે અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે। થોડા સમય પહેલા પણ હોસ્ટેલમાંથી બાળક ગુમ થઈ જવાના મુદ્દે પોલીસને જાણ નહીં કરાતા વિવાદ થયો હતો। શાળા કેમ્પસમાં પોલીસ લખેલ બોર્ડવાળી કાર પણ મળી આવી, જે કાર કેમ્પસ ડિરેક્ટરની હતી, પરંતુ પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું। અમદાવાદ ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। બાળક પર અત્યાચારનો આ વિડીયો છે। 3 બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હતો। અમદાવાદ ગ્રામ્યનો આ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ। પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। પીએમ મોદીના નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ। જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી। યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો। ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ। વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ। સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ। વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી। દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ। શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા। 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું। આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી। દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો। રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના। સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો। ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું। કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ, કારને નુકસાન। ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી। વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। જૌનપુરમાં બુકાનીધારી 2 ચોરે મકાનમાં ચોરી કરવાનો કર્યો પ્રયાસ। ઘર માલિકની ગેરહાજરીમાં દરવાજાનું તાળું તોડતા ચોર ઘરના સીસીટીવીમાં થયા કેદ।